નેતાઓ અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળો, અમદાવાદની સ્થિતિ જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સવારે માત્ર 1 થી 2 કલાક વરસાદ પડ્યો અને અમદાવાદ જળબંબાકાર. અધિકારીઓ અને નેતાઓ મોટી મોટી વાતો કરી રહ્યા હતા કે હવે અમદાવાદમાં પાણી નહીં ભરાય, પરંતુ વરસાદની સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્ય તમે જુઓ. ન માત્ર પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તારમાં પણ એ જ પરિસ્થિતિ. દાણી લીમડા, મણિનગર, સરસપુર, સેટેલાઇટ, મકરબા, વેજલપુર, આ તમામ વિસ્તારના દ્રશ્ય તમે જુઓ. મકરબાના દ્રશ્ય જુઓ, અહીં તો ડ્રેનેજનું પાણી પણ બેક મારી રહ્યું છે. દાણી લીમડા વિસ્તારના દ્રશ્ય તમે જુઓ, જ્યાં બીઆરટીએસ બસ કે જે લગભગ અડધી ડૂબી ગઈ છે. લોકોના વાહનો બંધ થઈ ગયા છે, લોકો પરેશાન થઈ ગયા છે. મણિનગર વિસ્તારમાં વરસાદ બંધ થયો ને 1 થી 1.5 કલાકથી પણ વધારે સમય વીતી ગયો, છતાં પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા. સરસપુર વિસ્તારના દ્રશ્ય જુઓ, અહીં પણ એ જ પરિસ્થિતિ છે. લોકો ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે. અનેક લોકોના વાહનો બંધ થઈ ગયા. સેટેલાઇટ કે જે કોર્પોરેટ વિસ્તાર છે અને આ વિસ્તારમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. વેજલપુરના દ્રશ્ય તમે જુઓ, લોકોને એટલી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ રવિવારનો દિવસ અને રવિવારના દિવસે આ પ્રકારની પરિસ્થિતિ, જેના કારણે વેપાર ધંધા અર્થે જે વેપારીઓ પોતાની દુકાનમાં આવ્યા હોય છે તેમને આશા હોય છે કે આજે રજાનો દિવસ છે, લોકો ખરીદી કરવા માટે આવશે. પરંતુ આજે વરસાદ બાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે, લોકો ઘરમાંથી બહાર નીકળવા માટે પણ વિચાર કરી રહ્યા છે, કારણ કે લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે. લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. એક તરફ અધિકારીઓ અને સત્તાધીશો કે જે મોટી મોટી વાતો કરી રહ્યા હતા, પરંતુ અમદાવાદ જળબંબાકાર થયું ત્યારે જાડી ચામડીના જે અધિકારીઓ છે જોવા સુદ્ધા નથી નીકળ્યા. જ્યારે મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા, વરસાદની સાથે જ એ દાવાઓ પોકળ સાબિત થયા. અમદાવાદના વેજલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વેજલપુરનો સોનલ સિનેમા રોડ પાણીમાં ગરકાવ થયો છે. શ્રીનંદનગરમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતાની સાથે લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. સોસાયટી અને લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા. કમર સુધીના પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. વારંવાર પાણી ભરાતા એએમસી સામે લોકોમાં રોષ છે. દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થવા છતાં કોઈ જોવા પણ નથી આવતું. સ્થાનિકોએ આ બળાપો ઠાલવ્યો. અમદાવાદમાં વરસાદ પડ્યો અને ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળ્યા. વેજલપુર સોનલ સિનેમાનો આ રોડ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. લોકોના વાહનો જે છે તે પણ બંધ થઈ રહ્યા છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘૂંટણસમા પાણી અને આ જે દ્રશ્યો છે તે અમદાવાદ મહાનગરપાલિકાની વરવી વાસ્તવિકતા બતાવી રહ્યા છે કે કયા પ્રકારે શહેરની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ચૂકવાના ઘટના જે છે તે સામે આવી રહી છે. એટલે કે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીશું લોકો કેટલું પાણી છે. અરે ગાડી આધી ડૂબી જાય, આધી ગાડી ડૂબી જાય. બિલકુલ લોકો જે છે તે કહે છે કેટલે સુધી સોસાયટીમાં બી પાણી ભરી જાય. સોસાયટીમાં તો બહુ પાણી ભરાય છે. અંદર આટલું પાણી ઘરોમાં પાણી ઘૂસી જાય છે. મ્યુનિસિપાલિટી વાળા કોઈ દરકાર નથી કરતા આ બાજુ. દર વખતે આવું થાય. દર વર્ષે જયારે વરસાદ પડે ને ત્યારે આ જ પ્રોબ્લેમ ને આ જ પરિસ્થિતિ. આ વિકસતો અમદાવાદનો એરિયા છે એ આવી પરિસ્થિતિમાં માણસો રહે છે. બિલકુલ, તો આ છે નાગરિકોનો રોષ કે જે અમદાવાદ શહેરનો આ સોનલ સિનેમા રોડ કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કેવી પરિસ્થિતિ અને કેવી હાલાકી ભોગવવી પડે છે. પરિસ્થિતિ વર્ષોને વર્ષો અમે લાસ્ટ 25 વર્ષથી રહીએ છીએ અહીંયા, પણ કોર્પોરેશન અથવા ગવર્મેન્ટ જે બી કહીએ બરાબર છે, કોઈ કામ કરતો નથી. દર વર્ષે આની આ પરિસ્થિતિ રહી છે. દર વર્ષે નવા નવા વાયદા કરે છે કોર્પોરેશન વાળા લોકો, પરંતુ પરિસ્થિતિ સેમ ઇઝ ઘણા વર્ષોથી આ જ પરિસ્થિતિ છે. બધા ગટર અમારે ચાલુ સ્કૂલે વરસાદ આવે ત્યારે મારે સ્કૂલની રજાઓ પાડવી પડે છે, જોબમાં રજાઓ પાડવી પડે છે. આખું આ પાણી અને નાના છોકરાને લઈને નીકળતા તો બીકે લાગે કે સળંગ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા છે. બિલકુલ, તો આ છે પરિસ્થિતિ સોનલ સિનેમા રોડ વેજલપુર વિસ્તારની કે જ્યાં કમર સુધીના પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. અહીંથી બહાર નીકળવું તે પણ મુશ્કેલી ભર્યું છે. એટલે કે અમદાવાદ શહેરની અંદર જે સ્માર્ટ સિટીની વાતો કરતું મહાનગરપાલિકાનું તંત્ર છે તે આ દ્રશ્યો જોવે કે શહેરની હાલત જે બદથી બદતર છે. લોકોના વાહનો જે છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે. એટલે કે ક્યાંક શહેરની અંદર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક બાદ એક પોસ્ટ વિસ્તારની અંદર કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂકેલા વાહનો છે,
લોકોને પણ હાલાકી પડી રહી છે. એટલે કે શહેરમાં જે વરસાદ પડ્યો અને તે વરસાદની અંદર પારાવાર હાલાકી ભોગવવાનો વારો અમદાવાદ શહેરના નાગરિકોને આવ્યો. અને આ દ્રશ્યો અમદાવાદના વેજલપુરથી કે જ્યાં રોડ જે છે તે આખો પાણીમાં ગરકાવ છે અને લોકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના મકરબા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. પોલીસ હેડક્વાર્ટરથી વેજલપુર જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. ડ્રેનેજ બેક મારતા તંત્રની કામગીરીની પોલ ખુલી. સત્તાધીશો જુઓ, આ છે તમારી પ્રી મોન્સૂન કામગીરી. સત્તાધીશો કહેતા હતા કે હવે પાણી નહીં ભરાય. વરસાદે અમદાવાદને ગમરોડ્યું અને મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. દ્રશ્યો છે મકરબા વિસ્તારના કે જ્યાંથી પાણી એટલા હદે ભરાયેલું છે કે લોકો પસાર નથી થઈ શકતા. લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. મકરબાથી વેજલપુર જવાનો આ રસ્તો કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને લોકોએ પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. તેમની સાથે વાત કરીશું. કેવી હાલાકી થાય છે અને કેટલું પાણી ભરેલું છે અહીંયા? પાણી તો આનાથી ઉપર આવી ગયું છે પાણી, એટલે હવે ડિફિકલ્ટ છે આગળ જવા માટે. કોર્પોરેશનની કામગીરી વિશે શું કહેશો? પાણી વરસાદમાં થોડું વરસાદ આવે ને પાણી ભરાઈ જાય, નાગરિકોને ખૂબ જ મુશ્કેલી થાય છે. હા, મુશ્કેલી તો થાય છે. પાણી જતું જ નથી ને, પાણી ઉપર ને ઉપર જ રહે છે. મતલબ બિલકુલ ખૂબ જ હાલાકી. અને બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા કે જે દાવા કરી રહ્યું છે કે અમે પાણી નથી ભરાવા દેતા, પરંતુ આ દ્રશ્યો જે તેમની ડ્રેનેજ બેક મારી રહી છે, એટલે કે કોઈ પણ પ્રકારે પાણીનો નિકાલ થાય તેની વ્યવસ્થા નથી. ડ્રેનેજ બેક મારી રહી છે એટલે કે હવે મહાનગરપાલિકાને ખૂબ જ કામગીરી જે છે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી હાલાકી થાય છે જ્યારે અમદાવાદમાં થોડો પણ વરસાદ પડે? આ વાસ્તવિકતા છે મહાનગરપાલિકાની કે કામગીરી પર સવાલો ઉભા થાય છે. વિનાશ તરફ લઈ જાય છે અધિકારીઓ. અમદાવાદના મ્યુનિસિપલ અધિકારીઓ વિનાશ તરફ લોકોને લઈ જાય છે, તેનું આ ઉદાહરણ છે. બિલકુલ. તો આ જે લોકોનો રોષ છે કે જે અહીં ડ્રેનેજ બેક મારી રહી છે, મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસેના દ્રશ્યો છે કે જે અહીંથી વેજલપુર જવાનો રસ્તો છે તેમાં ખૂબ જ પાણી ભરાઈ રહ્યા છે. પાણીનો નિકાલ તો નથી થતો, પરંતુ ડ્રેનેજ જે છે તે પણ બેક મારી રહી છે. એટલે કે લોકોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તંત્ર ઊંઘતું રહ્યું છે. કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. પૂરના અંબિકા, ખાપરી, ગીરા નદીના જળસ્તરમાં વધારો થયો. અંબિકા નદી પરનો ગીરાધોધ સક્રિય થયો છે. નાળાઓ, કોઝવે ઉપર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ડાંગ જિલ્લામાંથી પસાર થતી તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સતત વરસાદી માહોલ છે. અવિરત વરસાદના પગલે નવા નીરની આવક પણ ચાલુ છે. ધોધમાર વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ છે. દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ડાંગ જિલ્લાના છે. ડાંગ જિલ્લામાંથી પસાર થતી પૂરના અંબિકા, ખાપરી, ગીરા નદીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદી પરનો જે ગીરાધોધ છે એ પણ ફરી સક્રિય થયો છે. નાળાઓ, કોઝવે ઉપર પાણી ફરી વળતા જનજીવન પણ પ્રભાવિત થયું છે. માર્ગો પણ બંધ થયા છે. પાટણ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સિદ્ધપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. કાલેડા ગામથી પસાર થતી નદીમાં નવા નીર આવ્યા. કાલેડા વદાણી માર્ગ પરના કોઝવે પર પણ પાણી ફરી વળ્યા. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર પાટણથી સામે આવ્યા છે. પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે. સતત નવા નીરની આવક છે. સિદ્ધપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. કાલેડા ગામથી પસાર થતી આ નદી છે નવા નીર આવતા જ બે કાંઠે વહેતી થઈ છે. કાલેડા વદાણી માર્ગ પરનો જે કોઝવે છે એ કોઝવે પરથી પાણી ફરી વળતા રસ્તો પણ બંધ થયો છે. પાટણના સિદ્ધપુર તાલુકામાં ભારે વરસાદે તારાજી સર્જી. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનો પણ પરેશાન છે. તો
તો સતત વરસાદ અને વરસાદના પગલે સિદ્ધપુર તાલુકામાં ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સિદ્ધપુર તાલુકાની અંદર ગત રાત્રે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદને લઈને સિદ્ધપુર તાલુકાના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ગામડાઓની અંદર પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગામની દુકાનોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ગામની દુકાનોની અંદર પાણી ભરાઈ જવાથી ભારે નુકસાન થવા પામ્યું છે. પાણી ક્યારે ઓસરશે, પાણી ઓસર્યા બાદ જ એક્ઝેક્ટ આપને ખબર પડશે કે એમને કેટલું નુકસાન થયું છે. મેત્રાણા સ્કૂલ પ્રાથમિક શાળાની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયું છે. ત્યાં પણ એવી જાણકારી મળી છે કે કમ્પ્યુટર જે ઇલેક્ટ્રોનિક સાધનો હોય છે એને પણ નુકસાન થવા પામ્યું છે. પાણી ક્યારે ઓસરશે, પાણી ઓસર્યા બાદ જ ચોક્કસપણે આપણને ખબર પડશે કે કેટલું નુકસાન ગયું છે. ચેતન દરજી, વીટીવી ન્યૂઝ, સિદ્ધપુર. પાટણમાં સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના રસ્તાઓ જળમગ્ન થયા. ધોધમાર વરસાદથી ચારે બાજુ તારાજીના દ્રશ્યો છે. કાકોશી, સેદરાણા સહિત આસપાસના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. મેત્રાણા ગામના રસ્તાઓમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે વરસાદથી મેત્રાણા ગામના લોકો પ્રભાવિત થયા. સમગ્ર સિદ્ધપુર શહેરમાં મોડી રાતથી જે રીતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને તેની સાથે દ્રશ્યો બતાવવા માંગી છે. સિદ્ધપુર તાલુકાનું મેત્રાણા ગામ છે અને મેત્રાણા ગામ અત્યારે સંપર્ક વિહોણું થયું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે ઉપરવાસમાં તેમજ સમગ્ર સિદ્ધપુર શહેરમાં ભારે વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાની સાથે જે મેત્રાણા ગામ છે અને મેત્રાણા ગામની વચ્ચેથી જ આ રીતે પાણીનો ધોધ વહી રહ્યો છે. એટલે કહી શકાય કે સમગ્ર ગ્રામજનો અત્યારે પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ગામની વચ્ચેથી જે રીતે પાણીનો પ્રવાહ અહીંયા વહી રહ્યો છે તેને લઈને સમગ્ર ગામ અત્યારે પોતાના ઘરોની અંદર પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. એટલે કહી શકાય કે મેત્રાણા ગામની અંદર આશરે 300 થી વધુ મકાનો આવ્યા છે અને 300 થી વધુ મકાનના જે લોકો છે તે અત્યારે પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કયા પ્રકારે જે અહીંથી વરસાદી પાણીનો વહેણ વહી રહ્યું છે અને આ વહેણના જ કારણે જે ગામની વચ્ચોવચ્ચી આ વહેણ પસાર થઈ રહ્યું છે તેને લઈને ગ્રામજનો અત્યારે પોતાના ઘરની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ગત મોડી રાતથી જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાની કારણે આ ગામની અંદરથી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને તેના કારણે લોકોને ઘરની અંદર પુરાઈ રહેવા માટે મજબૂર બનવાનો વારો આવ્યો છે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. પાટણના સિદ્ધપુરમાં 8 ઇંચ વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાઈ. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે. સર્વેના રિપોર્ટના આધારે અસરગ્રસ્તોને સહાય અપાશે. વરસાદમાં સિદ્ધપુર તાલુકાના અનેક ગામડાઓમાં રસ્તા બંધ થયા. તો પાટણના સિદ્ધપુરમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત કે જે ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, ઉચ્ચ અધિકારીઓ સાથે મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને આ સાથે જ વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે એ પ્રકારની બાહેધરી પણ આપી છે. કહ્યું કે સર્વેના રિપોર્ટના આધારે અસરગ્રસ્તોને સહાય આપવામાં આવશે. એનાથી શું કરી શકાય એની ફોટોગ્રાફી કરી જેટલા બાવર છે બાવર આપણે હટાવીને સરસ એના ડેવલપમેન્ટ કરી શકાય. અને જોડે જોડે આજે પાણી ભરાઈ રહ્યા છે એના મુખ્યત્વે 2 પ્રશ્નો છે કે જે લોકો બાંધકામ કરે છે રોડ એની જગ્યા ઊંચી હોય છે એટલે તમે પ્રેક્ટિકલી જો કે રોડ નીચા થઈ જતા હોય છે, એના કારણે ગટરની પણ એક સારી વ્યવસ્થા હોય છે પણ ઘણા બધા લોકો જવા આવવામાં ખેતરોમાં પૂરી દેતા હોય. આ બધાનું કાયમી ધોરણે મોનિટરિંગ થાય, એની વ્યવસ્થા થાય, એ પ્રકારની વ્યવસ્થા કરીને આવનાર સમયમાં પણ આમાં શું કરી શકાય એ બાબતનો અભ્યાસ કરીને એનું તૈયાર ચોક્કસપણે કરવાનું છે. મારા જોડે મેં કલેક્ટરશ્રીને પણ વાત કરી છે, પ્રાંત અધિકારી છે, મામલતદારશ્રી છે. આવા જો નુકસાન થયું છે તો આગળ આપણે સર્વે કરાવીને એ પ્રકારની જેને નુકસાન થયું એને ચોક્કસપણે વળતર. મહેસાણાના વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર રોડ બેટમાં ફેરવાયો. એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું. દુકાનમાં પાણી ફરી વળતા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા વિસનગર પંથક થયું પાણી. વિસનગર પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ. વરસાદી પાણીના નિકાલ માટે કરોડોના ખર્ચે નખાયેલી પાઇપલાઇનની યોજના નિષ્ફળ નીવડી છે. તો
તો આ દ્રશ્ય જુઓ તમારી ટીવી સ્ક્રીન પર વિસનગરથી સામે આવ્યા છે કે જ્યાં વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એપીએમસીની બહાર આવેલી જે દુકાનો છે એ દુકાનોમાં પણ આ વરસાદનું પાણી ઘૂસી ગયું છે, જેના કારણે ખેડૂતો અને સાથે જ વેપારીઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે વેપારીનો સામાન દુકાનમાં છે અને વરસાદનું પાણી ઘૂસી જતા વેપારીને નુકસાન થવાની ચિંતા. બનાસકાંઠામાં ભારે વરસાદથી ધાનેરા તાલુકાના ગામડાઓમાં હાલાકી. રવિયાથી અનાપુર જવાના રસ્તા પર વરસાદનું પાણી ફરી વળ્યું. કોઝવે પર પાણી ફરી વળતા 25 ગામનો વાહન વ્યવહાર ખોરવાયો છે. પશુપાલકો અને ખેડૂતો સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તો બંધ થઈ જતા પશુપાલકોને દૂધ ભરાવવામાં પણ પરેશાની. અનાપુર, માંડલ, કુંડી, વાસડા ગામનો રસ્તો બંધ થઈ ગયો. બેટા, રૂણી, નેગાડા, ઘોડિયા સહિતના ગામો પ્રભાવિત થયા. ધાનેરા પંથકમાં 3 ઇંચ વરસાદથી અનેક ગામડાઓના રસ્તાઓ બંધ થયા. બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદથી ગામડાઓમાં ભારે હાલાકી. ભારે વરસાદથી વડગામ પાલનપુર હાઈવે પર પાણી ભરાઈ ગયું. ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકોના હાલ બેહાલ. હાઈવે પર અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકો હેરાન થયા. વડગામથી પાલનપુર હાઈવે પર દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ધાનેરામાં ધોધમાર વરસાદની જનજીવન પર અસર થઈ. ભારે વરસાદથી શેરા પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા. ખેતરના પાણી સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ પરેશાન. પાણી ભરાવાની સમસ્યાનું કાયમી સમાધાન લાવવાની માંગ. ડીસામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના તળાવ ઓવરફ્લો થયા. રસ્તા પર પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી. મુખ્ય માર્ગ પર પાણી આવતા વાહન ચાલકો પરેશાન. ડીસા તાલુકામાં પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 4 ઇંચથી વધુ વરસાદે અત્યારે તમામ જગ્યાએ તબાહી સર્જી છે. તમામ જે રસ્તાઓ છે ત્યાં નદીની જેમ પાણી છે તે વહેતા થયા છે. આ જે રસ્તો છે તે ડીસાથી થરાદને જોડતો મુખ્ય નેશનલ હાઈવે છે અને આ નેશનલ હાઈવે પર અત્યારે નદીની જેમ પાણી વહેતા થયા છે, જેના કારણે અત્યારે જે આ નેશનલ હાઈવે છે તે એક તરફી બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે જે નાના વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાય છે. બીજી તરફ કહી શકાય કે આજુબાજુના જે તળાવો છે તે ઓવરફ્લો થયા છે, તેના કારણે જ તે તમામ પાણી છે તે ગામો અને ખેતરોમાં થઈ અને આ નેશનલ હાઈવે પર પસાર થઈ રહ્યું છે, જેના કારણે અત્યારે આ નેશનલ હાઈવે છે તે નદીના પાણીના વહેણની જેમ વહી રહ્યો છે. એટલે કે અત્યારે તો આ તમામ પરિસ્થિતિને જોઈ ચોક્કસથી કહી શકાય કે ડીસા તાલુકામાં જે ગત મોડી રાત્રિથી જે વરસાદ શરૂ થયો છે તેના કારણે તબાહી સર્જાય તેવું અત્યારે તો લાગી રહ્યું છે. બીજી તરફ કહી શકાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ અત્યારે તમામ ગામોમાં પોતાનો કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે અને જે પણ ગામની પરિસ્થિતિ વધુ બગડે તો તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરવા અપીલ કરી છે. બીજી તરફ વહીવટીતંત્રએ એ પણ લોકોને સૂચના આપી છે કે કામ સિવાય કોઈએ બહાર નીકળવું નહીં, કારણ કે આજે બનાસકાંઠા જિલ્લામાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈ સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને જેને કારણે અત્યારે અનેક ગામોમાં સંપર્ક પણ તૂટી ગયા છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના વડગામમાં જળબંબાકાર. 9 ઇંચ વરસાદ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. મગફળી અને બાજરીનો પાક પાણીમાં ગરકાવ. તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી છે. વડગામ પંથકમાં ગત રાત્રિએ પડેલા 9 ઇંચ જેટલા વરસાદના કારણે અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે. અહીંયા આપણે દ્રશ્યો બતાવીશ. અહીંયા વડગામ તાલુકાના જે ગામડાઓના ખેડૂતોના ખેતરો છે તે ખેતરોમાં 5 ફૂટ જેટલા પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. અહીંયા 20 વીઘા જેટલી જે જમીન છે તે જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોએ મગફળી અને બાજરી જેવા જે પાકોનું નવું જે વાવેતર કર્યું હતું તે વાવેતર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. સમગ્ર જે ફુવારા પદ્ધતિથી આ જે વાવેતર કરવાનું ત્યારે ફુવારા પણ ડૂબી ગયા છે અને ફુવારાની જે નળીઓ હોય છે તે પણ ડૂબી ગઈ છે. એટલે કે જે પ્રકારે આ ખેડૂતોએ ઉનાળામાં
પાકને નુકસાન થયું હતું વરસાદના કારણે, પરંતુ ચોમાસુ સિઝનમાં ફરીવાર પાકોનું જે વાવેતર કર્યું હતું, પરંતુ 9 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે અને જેના કારણે ખેડૂતોના ખેતરો જળબંબાકાર બન્યા છે, ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને જેના કારણે આ તમામ પાકો નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ છે ખેડૂતોના ખેતરો, જ્યાં ખેડૂતોના ખેતરોમાં 5-5 ફૂટ જેટલા પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વડગામ પંથકના જે રૂપાલ છે, નગાણા છે, પિલોચા છે સહિતના જે ગામડાઓ છે તે ગામડાઓમાં ખેડૂતોના ખેતરો જળબંબાકાર બન્યા છે અને જેના કારણે આ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને ખેડૂતો છે તેને રાતા પાણીએ રોવાનો ફરી એકવાર વારો આવ્યો તેવી પરિસ્થિતિ અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહી છે અને ખેડૂતો છે તે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના ઊંઝામાં ગત રાત્રિથી અવિરત વરસાદ વરસ્યો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાઈ ગયું. એઠોર ચોકડી અને ઉમિયા માતા ચોક નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. ગાંધી ચોક, મહિલા કોલેજ સહિતના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું. ખેડા જિલ્લામાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. નડિયાદ શહેરમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ ગરકાવ થયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. ખેડાથી સામે આવ્યા છે. ખેડામાં પણ ભારે વરસાદ છે અને વરસાદના પગલે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. સાર્વત્રિક વરસાદ છે. નડિયાદ શહેરમાં પણ ભારે વરસાદ અને વરસાદના કારણે રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા. દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો, રસ્તા પરથી જાણે કે નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે. ખેડા જિલ્લામાં લાંબા સમયના વિરામ પછી વરસાદની એન્ટ્રી થઈ. માતર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી જૈન મંદિર વિસ્તારમાં પાણી ભરાયા. ખેડા જિલ્લામાં લાંબા સમયના વિરામ પછી વરસાદ વરસ્યો.